નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે 16મો પાઠ સેલ્વી પંકજમનો અભ્યાસ કરશું. લેખક છે ઈવા દેવ. જન્મ થયો છે 5/3/1931. અવસાન 27/9/2009. ઈવા દેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. કે પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ છે ઈવા દેવ. યાદ રાખજો, તમને આવા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. કે એમણે પોતાની સર્જકતા એટલે કે જે પણ સર્જન કર્યું છે એમાં સહજ રીતના જે એની સર્જકતા છે એને વિકસાવેલી છે. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણનકળા, સંવેદનને સહજ રીતે ભાગરૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય. કે એમનું જે સાહિત્ય છે કયા કારણે વિશેષ બને છે ને એની વાત અહીંયા કને કરી. કે એમાં શું જોવા મળે છે એના સાહિત્યની અંદર? તો આકર્ષક ચરિત્ર ચિત્રણ છે, કે સુરેખ વર્ણન કળા છે, સંવેદનને સહજ ભાષારૂપ આપવાની કળા છે, કે જે સંવેદનો છે સહજતાપૂર્વક એને પોતાના સાહિત્યની અંદર લખ્યા છે. તો આ બધી એના સાહિત્યની વિશેષતાઓ છે. હવે આ પાઠની અંદર શું છે એ જાણીએ. માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. કે પાઠની અંદર શું જોવા મળે છે ને એની વાત અહીંયા કને કે છે. માણસનો જન્મ છે, ઉછેર છે એ કોને આધીન છે? કુદરતને. એ આપણા પોતાના હાથમાં હોતું નથી. કે આપણો જન્મ ક્યાં થશે, કેવા પરિવારમાં આપણો ઉછેર થશે એવું આપણને ખબર હોતી નથી. પરંતુ આપણા હાથમાં શું હોય છે? તો એક સંસ્કાર અને શાલીનતા. શાલીનતા એટલે કે ચરિત્રતા. કે એ કોના હાથમાં હોય છે? તો વ્યક્તિ પોતાની રીતના ઘડી શકતી હોય છે. કે એનામાં સંસ્કાર કેવા છે, એની ચરિત્રતા કેવી છે, એનું ચરિત્ર કેવું છે એ વ્યક્તિ હંમેશા પોતાની રીતના ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. કે આ વાર્તાની અંદર લેખકે શું કર્યું છે? કે જે આ જીવન રહસ્યને વ્યક્તિનું નિરૂપણ આની અંદર કર્યું છે. કે કઈ વસ્તુને જાણી શકે? તો આ કે માણસનો જન્મ છે એ કુદરતને આધીન છે, પરંતુ વ્યક્તિ પોતાની રીતના પોતાનું ચરિત્ર ઘડે છે, પોતાના સંસ્કાર પોતાની રીતના ઘડે છે. એ વિષય વસ્તુને અહીંયા કને લેખકે જણાવ્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે. કે જે તમે ઘણી બધી વખત એક વિચાર વિસ્તાર ભણ્યો હશે કે ઉગે કમળ પંખમાં તદ્દપી દેવ શિરે ચડે નહીં કુળથી કિંતુ મૂલ મૂલવાય ગુણ વડે. કે કમળ ક્યાં ઉગે છે? કાદવમાં ઉગે છે, છતાંય ક્યાં ચડાવવામાં આવે છે? દેવના શિર ઉપર ચડાવવામાં આવે છે અને એટલું માન આપવામાં આવે છે. એટલે એને શેનાથી? એના કુળથી નહીં, પરંતુ એના ગુણથી મૂલવવામાં આવે છે. એ જ વસ્તુ આ પાઠની અંદર લેખકે સમજાવી છે. કે જન્મ, પ્રદેશ, કુળ, નાતજાતના બંધનો એનાથી પણ ઉપર શું હોવું જોઈએ? તો વ્યક્તિના ગુણ હોવા જોઈએ. એ આકર્ષક વ્યક્તિત્વ છે એ અહીંયા કને એક પાત્ર દ્વારા લેખકે ખીલવી આપ્યું છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોમાં મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષ વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એની કળાસૂઝનો સહજ રીતે પરિચય થાય છે.
કે આ બધે બધું છે લેખકે મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. કે ગાંધીગ્રામ છે ને સંસ્થા છે, અને લેખક શું કહે છે કે એના દરવાજા પાસે મોટર એને છોડીને ધસમસતી એટલે કે ઝડપથી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. કે દરવાજામાં લેખકે પ્રવેશ કર્યો, પરંતુ એના મનમાં શું છે? બીક છે. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. કે પોતાને શું લાગે છે? વિચારો આવે છે કે પોતે કોઈ મોટી ભૂલ તો નથી કરીને, કે માત્ર એને શું વાંચ્યું હતું? કોઈ જાહેર ખબર વાંચી હતી, અને ખાલી બંને વચ્ચે શું થયો હતો? પત્ર વ્યવહાર થયો હતો. અને પત્નીની પસંદગી કરવા માટે એ ક્યાં કને આવ્યા છે? દક્ષિણ ભારતની અંદર આવ્યા છે. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? કે શું દેખાય છે? આજુબાજુ વાતાવરણનું નિરીક્ષણ કરે છે તો વેરાન, વેરાન એટલે કે ઉજ્જળ, પરંતુ થોડો શહેર જેવું છે. પરંતુ વધારે પડતો એ સ્થાન કેવો છે? તો ગામઠી, ગામઠી એટલે કે ગામડા જેવું સ્થાન દેખાય છે. તો એની યુવતી પણ એને કેવી લાગે છે? કે કોઈ ગામડા જેવી હશે. આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? કે હજુ એને શું લાગે છે? કે એને કેવી ઈચ્છા છે કે કોઈ એની પત્ની બને તો આદર્શ હોય, અને લાગણી છે. એના કારણે અત્યારે એને શું લાગે છે કે કોઈ ઉતાવળું પગલું તો એનાથી ભરાઈ નથી ગયું ને, કે છેટ દક્ષિણ ભારતમાં એ યુવતીને જોવા માટે આવી નહીં. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. કુટીર એટલે કે ઝૂંપડી. કે શું કરે છે? ચારે બાજુ ચોમેર એટલે કે ચારે બાજુ નજર ફેરવે છે, પરંતુ ત્યાં બધા કોણ દેખાય છે? મજૂર જેવા માણસો દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી. ત્યાં એક ઝૂંપડી ઉપર એની નજર પડે છે. મેં તે તરફ ચાલવા માંડ્યું, અને એ તરફ લેખક જાય છે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ડિરેક્ટર એટલે કે સંચાલક. કે કોની ઓફિસ હતી? તો ગાંધીગ્રામ જે સંસ્થા છે એના સંચાલકની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. પૃચ્છા એટલે કે પૂછપરછ. કે લેખક જે પૂછપરછ કરે છે એના જવાબમાં શું આવે છે? કે એક તદ્દન સાદા એવા ખાદીના લેબાસવાળા, લેબાસ એટલે કે પહેરવેશવાળા એવા ભાઈ બહાર આવે છે. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. કે પોતે શું કીધું છે? કે એ મિસ પંકજમનો મહેમાન છે એવું જાણ્યું હોય ને, તો એ પોતે જ શું કરે છે? એનું ક્વાર્ટર એટલે કે એનું મકાન છે એ બતાવવા માટે એ પોતે એના સાથે આવે છે. ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સરવડવા માંડ્યો કે કેવું વાતાવરણ હતું? તો એકદમ શાંત વાતાવરણ હતું. ગરમ વાતાવરણમાં ચૂપકીથી, ચૂપકીથી એટલે કે શાંતિથી. અને કેવા મકાનો હતા? તો અત્યંત સાદા મકાન. આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાંપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યો. કે શું વિચાર આવે છે? કે પોતે ક્યાંના રહેવાસી છે? તો મુંબઈના રહેવાસી છે. અને અત્યારે જે એ યુવતી જોવા માટે આવ્યા છે એ કેવા વાતાવરણમાં ઉછરેલી છે? તો સાદગીભર્યા વાતાવરણમાં. એને એમ થાય છે કે કેમ બંનેનો મેળ ખાશે, અને એના કારણે એ શું થવા લાગે છે? અસ્વસ્થ થવા લાગે છે. એ જ્યારે મુસાફરી દરમિયાન શું થાય છે? કે એને ઘણા બધા એવા સારા સ્વપ્નો જોયા હોય છે, પરંતુ અત્યારે એને ચિંતા થવા લાગે છે. અમે એક લાંબા બરાક જેવા
ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. કે એ લોકો શું કરે છે, એક લાંબા બરાક એટલે કે સિપાહીઓને રહેવા માટેની જે ઓરડીઓ હોય ને એને બરાક કહેવામાં આવે, કે એવી ઓરડીઓ હતી. અને એ બ્લોકને અંતે શું કરે છે, એક ત્યાં કને અટકે છે. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું. આલેખેલું એટલે કે ચિતરેલું. આ સેલ્વી કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી ક્ષણો માટે મારું હૈયું કે વિચિત્ર ઉર્મિઓથી ધકધક થઈ ઉઠ્યું. કેવી હશે એ? કે શું કરે છે કે એને કહે છે કે આ કોનું ઘર છે, તો સેલ્વી પંકજમનું ઘર છે. અને શું કરે છે, ત્યાં કને એ કમાડ પર ટકોરા મારે છે. એટલે થોડી ક્ષણ માટે તો લેખકને શું થાય છે કે એનું ને કમાડ ધીરેથી ખુલ્યા. એ ત્યાં ઊભી હતી. અને શું થાય છે કે કમાડ ધીમેથી ખુલે છે, પરંતુ એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન. કે એને કહે છે કે આ કોણ લાવ્યો છું, કે હું તમારો મહેમાન લાવ્યો છું. આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડિંગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો. નારાયણજી, આભાર ફરીથી. કે ડીડિંગલ છે ને એ નામનો ત્યાંનો વિસ્તાર છે. કે એને શું કહે છે કે આવો, તમારો આભાર. કે ક્યારની તો એ શું કરી રહી હતી, એની રાહ જોઈને બેઠી હતી. હવે પત્રમાં એને ચોક્કસ સમય લખ્યો ન હતો, એટલા માટે એ શું કહે છે કે હું તમને લેવા આવી શકી નહીં. એટલે વળી પૂછા કરે છે કે તમને આવવામાં તો કોઈ તકલીફ તો પડી નથી ને? અને જે સંચાલક એને લેખકને લઈને આવ્યા હતા એનું નામ શું છે, તો નારાયણજી. એટલે એનો આભાર માને છે. નમસ્તેજી કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. કે ભાઈ શું કરે છે, નમસ્તે કહીને ત્યાંથી વિદાય લઈ લે છે. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. શિષ્ટાચાર એટલે કે શિક્ષિત વ્યક્તિ જે આચરણ કરતો હોય તો એ શિષ્ટાચાર. કે લેખક પણ એને શું કરે છે, આભાર કહે છે. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. કે અત્યારે લેખક એ મોટા ભાગે એવી જ એને યુવતી જોવા મળી હતી. બહુધા એટલે કે મોટા ભાગે. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. કે અમુક રીતે તો એને શું લાગ્યું કે એના કરતાં પણ વધારે સુંદર છે. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતો હતો. કે શું હતી કે એ કોમલાંગ એટલે કે કોમળ અંગોવાળી સ્ત્રી કેવી હતી, નમણાઈ મોહક હતી એટલે કે નાજુક હતી. પરંતુ કેવી હતી, સહજ શ્યામ કહેવાય એવી યુવતી હતી. છતાંય પણ એના ચહેરા ઉપર જે હાસ્ય હતું એ કેવું હતું કે સામેવાળાને પોતાનું બનાવી દે એવું હતું. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી. એક્સેન્ટ એટલે કે ઉચ્ચાર. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું. આવો, બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મળ્યો. એક મધુર સંતોષથી હું ગદગદ થઈ ગયો. કે શું થાય છે કે એને આશ્ચર્ય થાય છે, કેમ કે દક્ષિણ સાઈડની હતી અને આટલું સરસ એ ગુજરાતી બોલી. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. કે હવે એના ઓરડાનું વર્ણન કર્યું છે લેખકે. આચ્છાદિત એટલે કે ઢંકાયેલું.
ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક પિંજેલા રૂનો લાંબો આકાર હોય તો એ પૂણ્યો. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવા માંડી. કે એષણા એટલે કે ઈચ્છા, કે અત્યાર સુધી એના મનમાં જે ઈચ્છા હતી સુખી ઘર વસાવવાની, એ ધીમે ધીમે એને શું થવા લાગી? વધારે થવા લાગી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. ક્ષોભ એટલે કે સંકોચ. કે શું થાય છે કે એ સંકોચ ધીમે ધીમે એ પણ અનુભવવા માંડે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વકો અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા. કે શું આવે છે કે પાણીનો પ્યાલો લઈને પાછી આવે છે ત્યારે આંખ અને નાક બેઉને શું થાય છે? એક તૃપ્તિ એટલે કે એને સંતોષ થાય છે. એના કેશમાં ગૂંથેલી, કેશ એટલે કે વાળમાં મોગરાની વેણી હતી તો એ શું થાય છે? એના કારણે આખું વાતાવરણ કેવું થઈ જાય છે? મહેકતું બની જાય છે. અને એ પરિધાન કરેલી એટલે કે પહેરેલી સાડી પણ કેવી હતી? પણ શું કરે? લજાવે એટલે કે શરમાવે એવી સુંદર સાડી હતી. અને લેખક શું થતા હતા કે એને એ યુવતી ધીમે ધીમે ગમવા લાગી હતી. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવા યુગજી હશે કે શું થાય છે કે એ જ મૌન શું કરે છે? તોડે છે. અને એને પૂછા કરે છે કે મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને શું લાગી હશે? નવાઈ લાગી હશે. તમારા મૌના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી હતું. અને ગુજરાતીઓ પણ કહી એ મીઠું હસી. કે કયા કારણે એને ગુજરાતી આવડે છે? તો એને શું કરી હતી? નર્સરીમાં નોકરી કરી હતી. નર્સરી એટલે કે બાલ મંદિર. કે એને હોમ સાયન્સ કર્યું છે. ડિગ્રી લીધા પછી નર્સરીમાં નોકરી કરી છે અને બાળકોના સંપર્કમાં રહી છે. એટલે કે એ શું કહે છે કે એને ગુજરાત ગમી ગયું હતું. અને ગુજરાતીઓ પણ અને શું કરે છે? મીઠું હસે છે. એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. ક્ષોભ એટલે કે સંકોચ. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. કે એની જે બોલવાની, વાતચીત કરવાની રીત કેવી હતી? સરળ, સ્વચ્છ અને મુક્ત હતી. એના કારણે શું થાય છે કે લેખકની પણ વ્યગ્રતા એટલે કે વ્યાકુળતા શું થાય છે? ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બે હું સમજી ગયો હતો. કે એને શું કીધું કે ગુજરાત અને ગુજરાતીઓ, એનો મતલબ કે એ શું કોઈ એમાં માંગતી હતી? એને લેખક પણ ગમ્યા હતા. એટલે લેખક શું હતા? સમજી ગયા હતા. મને એ ગમ્યા હતા. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. કે લેખક પણ હવે શું કરે છે? સ્વસ્થ બનીને બોલવા માંડે છે. કે
એને ક્યારે એવો વિચાર નહોતો કર્યો કે દક્ષિણ ભારતમાં એને ગુજરાતી ભાષા સમજે એવી છે. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પ્રબંધ એટલે કે વ્યવસ્થા. કે એ શું કહે છે કે તમારી વાત સાચી છે કે કોઈ બીજાના મોઢે આપણી ભાષા હોય તો એ આપણને વધારે મીઠી લાગે. અને એને શું કહે છે કે થાકી ગયેલા લાગો છો, તાપ વધારે છે અને મુસાફરી પણ લાંબી હતી, એટલા માટે એને ક્યાં લઈ જાય છે? મહેમાન ગૃહમાં લઈ જાય છે. અને ત્યાં શું કહે છે એને કે તમે નાહી ધોઈને તૈયાર થાવ, હું તમારા માટે ભોજનનો વ્યવસ્થા કરાવું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! કે એને શું કહે છે કે 2-4 કલાક તમે આરામ કરજો. અને નમતી સાંજે શું કરશે કે જે સંસ્થા ગાંધીગ્રામ છે એની વિવિધ પ્રવૃત્તિઓનો એ પરિચય કરાવશે. એટલા માટે લેખકને શું લાગે છે કે એકમેકનો પરિચય કરવાનો એને સરસ રસ્તો કાઢ્યો. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. કે એક પછી એક બધી ક્રિયાઓ કરી લે છે, પરંતુ પછી શું કરે છે, એને પંકજમની સ્મૃતિ એ યાદમાં એ ગાયબ થઈ જાય છે. એને લાગે છે કે આખા કોના બની ગયા? અત્યારે પંકજમના બની ગયા છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, કોઈ ખોટો ડંભ નહીં, કશી છેતરામણી, ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો કે એના કયા કયા ગુણો છે ને એ લેખક અત્યારે કહે છે. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ કે લેખકને તો શું ગઈ, એ પંકજમ ગમી ગઈ, પરંતુ લેખક શું વિચારે છે કે પંકજમ છે એ લેખકને પસંદ કરશે કે નહીં? એને શું લાગી? થોડી બેચેની લાગી. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનેલો લોબીમાં આંટા મારતો હતો કે સાંજ પડી ગઈ હતી અને હવે લેખક શું કરે છે, એની રાહ જોતા હતા અને ફરી ઉત્કંઠ એટલે કે આતુર બનીને એ શું કરે છે, લોબીમાં આંટા મારે છે. ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી. અને શું કરે છે, એ આવે છે નમસ્કાર કરીને પગથિયા ઉપર ઊભી રહે છે. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. આભો એટલે કે ચોવીલો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહકતા, સુંદરતા અને કમનીયતા હોઈ શકે? કમનીયતા એટલે કે નાજુકતા. એનો ખ્યાલ મને જીવનમાં પહેલીવાર આવ્યો કે સાદગીમાં પણ કોઈ વ્યક્તિ આટલું સુંદર લાગી શકે એવું પહેલી વખત લેખકને લાગે છે. મારું મન હર્ષ વિભોર બની ગયું. એટલે કે એનું મન કેવું થઈ જાય છે? આનંદિત બની જાય છે. કારણ આ દેખાતું ખળબચડું વાળું શોભન લબ્ધ હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપકીરી અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી. ભભકને મહકતી વાતાવરણ સચેતન બની ગયું હતું. સચેતન એટલે કે જીવંત. કે કેવી લાગતી હતી? ફરી પાછું અહીંયા કને લેખકે એનું વર્ણન કર્યું.
કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. કે લેખકને શું થાય છે કે એની પ્રશંસા કરવાનું, એને ખુશ કરવાનું મન લેખકને થાય છે. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદીએ ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. દીપે છે એટલે કે શોભે છે. એ જરા શરમાઈ. એ લજાને હું જોઈ રહ્યો. લજા એટલે કે શરમને. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચય થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. કે એ શું કરે છે કે એને કહે છે કે તમે આ નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો, વિભિન્ન એટલે જુદી જુદી પ્રવૃત્તિઓથી તમે જો પરિચય થશો ત્યારે તમને એ કેટલી મહાન છે. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું, અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. કે બંને શું કરે છે, ભેગા ભેગા ચાલે છે અને કહે છે કે અહીંની 4 જે મુખ્ય સંસ્થાઓ છે એ જોવા જેવી છે. ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પરિવાર નિયોજન સંસ્થા. એના પછી છે રૂરલ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગ્રામ્ય કૃષિ સંસ્થા. મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું. કે શું કહે છે કે આ બધી અહીંયાની સંસ્થાઓ છે અને બીજા અનાથ આશ્રમ જેવું નથી. કેવું છે તો સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક અને સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિકની રાહ પર ઊભું કરેલું.